ડીસા તાલુકાના વિકાસની પોલ ખુલ્લી. બાઈવાડા ગામે એસટી પિકઅપ સ્ટેન્ડ મોતના આમંત્રણ આપે છે. ડીસા તાલુકામાં વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બાઈવાડા ગામે આવેલું એસટી પિકઅપ સ્ટેન્ડ આજે પણ ખંડેર સમાન હાલતમાં ઊભું છે. પડવાના વાંકે ઉભેલું આ પિકઅપ સ્ટેન્ડ કોઈ પણ સમયે ધરાશયી થઈ મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં. તેમ છતાં તંત્રની આંખ મીચીને બેઠું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જર્જર રીતે પિકઅપ સ્ટેન્ડ હેઠળ રોજ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દૈનિક મુસાફરો જીવન જોખમમાં ઊભા રહેવાનું મજબૂર છે. છતમાંથી પડતા પથ્થરો, તૂટેલા પિલ્લર અને ફેલાયેલી ગંદકી, ચારો તરફ ફેલાયેલી ગંદકી એ સાબિત કરે છે કે અહીં મુસાફરોની સલામતી કોઈ મહત્વ આપવાનું આવતું નથી. તંત્રની ગંભીર બેદરકારી. ડીસાના ધારાસભ્ય, રાજકક્ષાના મંત્રી હોવા છતાં વર્ષોથી બાઈવાડા ગામનું એસટી પિકઅપ સ્ટેન્ડ આવીને દયનીય હાલત હોવાનું વિકાસના દાવો કરડતા ચાબુક છે. શું તંત્ર કોઈ નિર્દોષ મુસાફરની જાન જશે ત્યારબાદ જાગી મોટી દુર્ઘટના જવાબદારી કોણ લેશે? હવે સહનશક્તિની હદ વટાવી ગ્રામજનો ભારે રોષ ફેલાયો છે અને તાત્કાલિક અસરથી જૂનું જોખમી પિકઅપ સ્ટેન્ડ તોડી નવા અને સુરક્ષિત એસટી પિકઅપ સ્ટેન્ડનો નિમંત્રણ ઉગ્ર માંગ ઉઠાવી છે. જો હજુ પણ તંત્ર આંખ મીચી રાખશે તો ગ્રામજનો આંદોલનો, રસ્તાઓ અપનાવવાનો તેવી ચેતવણી આપી રહ્યા છે. વિકાસ માત્ર જાહેરાતોમાં નહીં, જમીન પર દેખાવાનો નહીંતર બાઈવાડા ગામે થનારી કોઈ પણ દુર્ઘટનાની જવાબદારી સીધી તંત્રમાંથી રહેશે. અહેવાલ પ્રતાપ સોલંકી, બાઈવાડા.